તત્વચિંતક પ્લુટો એવું કહેતા, હું 3 બાબતે ઈશ્વરનો આભાર માનું છું. 1, તો મને માનવ તરીકે જન્મ આપ્યો. 2, સમજવા વિચારવાની શક્તિ આપી. 3, મારા ગુરુ સોક્રેટિસ જેવા મહાપુરુષ આ ધરતી પર હતા ત્યારે મને જન્મ આપ્યો. હા દોસ્ત, આપણે પણ શ્રી ઠાકુરજી અને ગુરુહરિ સ્વામી દાદાનો આભાર માનવો જ રહ્યો. એટલા માટે કે ભગવાન શ્રી સ્વામિનારાયણનું એ વરદાન, સૂર્ય અને ચંદ્ર ઉદયને અસ્ત પામતા રહેશે ત્યાં સુધી ભગવત સ્વરૂપ સન થકી આ પૃથ્વી પર અખંડિત રહીશ. એ પ્રમાણે આપણી તો પ્રગટની પરંપરા છે. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વાતને જો આપણે યાદ કરીએ તો પ્રથમ પ્રકરણની પ્રથમ વાતમાં તેમણે કહ્યું છે કે ભગવાન તો પોતાનું અક્ષરધામ, પાર્ષદ અને સમગ્ર ઐશ્વર્ય લઈને અહીં પધાર્યા છે. તે મુજબ સ્વામી દાદા આપણને અહીં સાથે લઈને પધાર્યા છે. એટલે જ તો આપણે પ્રભુના આભારી છીએ કે એક તો આપણને સાથે લાવ્યા, બીજું તેમના યુગ કાર્યને સમજવાની અને નિમિત્ત બનવાની તક આપી, અને ત્રીજું સ્વામી દાદા પ્રેમ સ્વરૂપ સ્વામીજીને સાથે લાવ્યા અને તેમનો મહિમા સમજાવવાની કૃપા કરી. સંસાર સાગર છે અટપટો, તરી જાઉં જ્યાં પાર, જો મળી જાય એવા પવિત્ર સંતનો સાથ, થઈ જાય ભવસાગર પાર. અરે યાર, જો મળે એવા રૂડા સાધુનો સંગ, હરિમય બને મારું અને તારું જીવન. આવા રૂડા સાધુનો સંગ પ્રાપ્ત કરીને આપણે બધા તો સુખ્યા થયા. સુખ્યા એટલે શું તેની વ્યાખ્યા આપતા સ્વામી દાદા કહેતા, શુભ વિચાર, ચિંતા રહિતનું જીવન અને સાચો પ્રેમ. સ્વામીની વાતોમાં કહ્યું તેમ આપણને ભગવાનનું સ્વરૂપ મળ્યું છે, તેણે વિના બીજે સુખ ઈચ્છવું નહીં, અને જે ખરેખરા ભગવાનના સાધુ હોય તેમનો સંગ રાખવો. એટલે જ તો હું અને આપણે બધા કેટલા નસીબદાર છીએ. આપણને ગુરુ હરિના 60વા હરિપ્રેમ દીક્ષાદિન પર્વને માણવાનો અનંત સૌભાગ્ય મળ્યું. કેવો શુભ મંગલ અવસર! 10 ઓક્ટોબર 1965ની સાલ શરદ પૂર્ણિમાનો એ મહામંગલકારી અવસર પ્રગટ ગુરુ હરિ યોગીજી મહારાજ પાસે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીની સાથે જ દીક્ષા લેવાનું સૌભાગ્ય પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીને પ્રાપ્ત થયેલ. એ ઐતિહાસિક અવસરને આજે 60 વર્ષ પૂર્ણ થયા અને આપણે સૌ તેને આજે વધાવી રહ્યા છીએ. मंगल बेला शरद पूनम की हरि दीक्षा को लाई है. मंगल बेला शरद पूनम की हरि दीक्षा को लाई है. चिदाकाश की दिव्य चांदनी स्वामी हरि में એ સમયે વહેલી સવારે યોગી બાપા યોગ નિંદ્રામાંથી જાગૃત થઈને અંતેવાસી સેવક પૂજ્ય માધવચરણ સ્વામીને પૂછ્યું કે ગોંડલી ઘાટ પર શું ચાલી રહ્યું છે. ત્યારે તેમણે કહ્યું કે બાપા પ્રભુદાસભાઈ મુંડન કરાવે છે. તરત જ બાપા ટટ્ટાર થઈને કહે, ત્યાં બીજું કોણ કોણ છે? માધવચરણ સ્વામી કહે, બધા છે, સંતો છે, યુવકો છે, તેમના સગાવાલા પણ છે. એ સાંભળીને બ્રહ્માનંદમાં તરબોળ બાપા બોલી ઉઠ્યા કે પ્રભુદાસે તો ડંકો મારી દીધો, પ્રભુદાસે તો ડંકો મારી દીધો. જે કામ અવતારોથી ના થયું તે પ્રભુદાસે કર્યું, જે કામ અવતારોથી ના થયું તે પ્રભુદાસે કર્યું. अक्षर मंदिरिये आनंद वरताय रे, प्रभु जी ने दीक्षा देवाय, प्रभु जी ने दीक्षा देवाय. अक्षर मंदिरिये आनंद वरताय रे, प्रभु जी ने दीक्षा देवाय, प्रभु जी ने दीक्षा देवाय. योगी जी ने हइये हरख नमाय रे, सहुने आनंद वरताय, सहुने आनंद वरताय. अक्षर मंदिरिये आनंद वरताय रे, प्रभुजीने दीक्षा देवाय, प्रभुजीने दीक्षा देवाय. યોગીજી મહારાજે કદાચ જીવનમાં પહેલી જ વાર સામેથી નવા રંગાયેલા ધોતિયા ગાતરિયા મંગાવ્યા અને પાઘ મંગાવી. બાજુમાં ઊભેલા પૂજ્ય નિર્માણ સ્વામીને કહે, સારામાં સારા બેન્ડ બાજા વાળાને બોલાવો અને સામૈયા જેવું કરો. યોગી બાપાના અંતરમાં એક કેવો આનંદ હિલોડા લેતો હશે. પોતાના જ પ્રાણ પ્યારા માનસ પુત્રને ભવિષ્યમાં પોતાના જ યુગ કાર્યમાં પ્રવર્તન સાથે અને સંકલ્પ સાથે જાણે એક ઐતિહાસિક ઘટનાનું દર્શન કરાવતા હોય. વળી તે દિવસે યોગી બાપાએ દીક્ષા વિધિ વખતે એક નાની યજ્ઞવેદી રચાવી. તેમાં સ્વામીશ્રીના હાથે શ્રીફળ હોમાવ્યું અને સંકલ્પ કરાવ્યો
કે માયા તમને કિંચિત પરાભવ કરી શકશે નહીં. હરિધામના સંત કવિ પૂજ્ય સ્વામી સ્વરૂપ સ્વામીએ આ ધન્ય અવસરને અનુલક્ષીને ખૂબ સરસ ભજન બનાવ્યું છે. ચિદાકાશી ચુંદડી ભગવી હરિના તન પર સોહે છે. ગુણાતીત સરખું દીક્ષા ટાણું હરિપ્રેમ દીક્ષા અહો યોગી નજરાણો, અહો યોગી નજરાણો. સ્વતંત્ર ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની નિમણૂક થઈ ત્યારે કોઈ વિદ્વાને યથાર્થ શબ્દ ઉચ્ચાર્યા કે ડોક્ટર રાધાકૃષ્ણની નિમણૂકથી ભારતના રાષ્ટ્રપતિ પદની ખુરશીની ગરિમા વધી છે. એવી જ રીતે જન્મજાત સાધુ અને જેમના સ્વધર્મ માટે ખુદ યોગીજી મહારાજ જામીન થાય એવા પ્રભુદાસભાઈ કાશાંબર વસ્ત્ર ધારણ કર્યા ત્યારે તે દીક્ષા, તે વસ્ત્ર, તે ત્યાગાશ્રમ સ્વયં ધન્ય થયા એમ કહીએ તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી. એમાં પણ વળી પૂજ્ય પ્રફુલ્લભાઈને દીક્ષા આપીને બાપાએ સુવર્ણ કળશ ચડાવી દીધો છે. આવ્યું મારે હરિવર વરવાનું ટાણું રે, એ વર ન મળે ખર્ચે નાણું રે, એ વર ભાગ્ય વિના ન આવે રે, રે સગપણ હરિવરનું સાચું રે, રે સગપણ હરિવરનું સાચું રે. એ રીતે ગુરુ હરિ સ્વામી શ્રી અને પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો એ સંબંધ આપણું સનાતન અખૂટ અક્ષય મૂડી એ અમૂલ્ય છે, એ દિવ્ય છે, અનુપમ છે. અનંતાના દ્યોતક એવા અરજી માર્ગમાં 60 વર્ષ પૂર્ણ કર્યા એ તો એક નાનું સીમાચિહ્ન છે. જેમને હર કોઈ વ્યક્તિ એમના એ તપશ્ચર્યાને, એમની એ સેવા ભક્તિ ભાવને હંમેશા નમન કર્યા કરશે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે, ભગવાન મળ્યા, સાધુ મળ્યા, બંને પગલા અક્ષરધામમાં. આપણા તો દોસ્ત બંને પગલા અક્ષરધામમાં છે. એ કેવી રીતે? ગુરુ હરિ સ્વામીજીને કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો આ દિવસ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીની પ્રથમ પસંદ, પછી એ હરિધામના મંદિરનું ભૂમિ પૂજન હોય, આપણા કોઈ મહોત્સવની ઉદ્ઘોષણા હોય કે સંતોને દીક્ષા પ્રદાન કરવાની હોય કે પછી કોઈ પોતાના મુખથી શુભ પ્રસંગ માટે પૂછે તો સ્વામીના મુખમાંથી સહજ ઉઠી પડે 27 ડિસેમ્બર. પ્રેમ સ્વરૂપ સ્વામીજી જેવા એકાવધાની સાધુનો આ દિવસે જન્મદિવસ. બ્રહ્માંડમાં કોઈ પણ મુહૂર્ત જોવાની જરૂર નથી. ગ્રહોની ગતિ સાનુકૂળ બને, કર્મના કાયદા સાનુકૂળ બને, માયા વિચારી દૂર ઊભી રહે અને કાળને પ્રવેશ કરવાની તાકાત નથી રહેતી. આટલું કહીને પરમ પૂજ્ય પ્રેમ હરિપ્રસાદ સ્વામીજી અટકી નથી ગયા. ઉભરાટ શિબિરમાં પરાવાણી વહાવતા કહ્યું કે આપણે 3 ચીજ માટે સંકલ્પ કરવાનો છે. એક તો એમના જેવો પવિત્ર ધર્મ, બીજું નિર્દોષ બુદ્ધિવાળું સુરદ ભાવવાળું દિવ્યતા સભરનું જીવન, અને ત્રીજું મૂર્તિના આકારે કેવળ તું હિ તું એ અવસ્થામાં જવું છે. તારીખ 24 ડિસેમ્બર 2018 ના રોજ પરમ પૂજ્ય સ્વામી શ્રીએ એક ભૂલકાને ગોષ્ઠીમાં પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો અપરંપાર મહિમા કહેલો. પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી માત્ર 30 મિનિટ નહીં પરંતુ 3 કલાક સુધી ભજન કરે તો પણ તેમનું મન વિજય ના જાય એવા એ સાધુ. તેમને રંજ માત્ર પણ અભાવ નહીં. કોઈ દિવસ કોઈનું નેગેટિવ જોયું નથી, વિચાર્યું નથી. વચનામૃત, વાતો, પ્રીતેતનું નિરંતર મનન ચિંતન કરે. દાસત્વ સિવાય તેમના જીવનમાં કશું છે જ નહીં. દોડ નહીં, દંભ નહીં, બનાવટ નહીં, કોઈ હુંહાટો નહીં. બધા માટે એક ધારો પ્રેમ. એવા એક ખાનદાન સાધુ છે. હર હંમેશ ડુ એન્ડ ડાય શૂરવીર સાધુ. એમના ડિક્શનરીમાં નો શબ્દ જ નહીં. એમનામાં પ્રચંડ બુદ્ધિ છે પણ બુદ્ધિને ઝીરો બનાવીને જ વર્તે. એ યોગીજી મહારાજ મળ્યા, ભગવાન મળ્યા, તે બધાને વર્તાવશે. માથે પડીને જીવી લઈએ એનું સર્વોપરી ગુણ છે. સરળતા, સહજતા, સ્વધર્મ, સુહદભાવ અને સ્વરૂપનિષ્ઠનો સાક્ષાત્કાર એટલે પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ. અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીજી અને શ્રી ભગતજી મહારાજ જેવી સેવાની પૂર્ણાહુતિ તો ક્યારની એ કરી નાખી છે. એવા સર્વોપરી સાધુ એટલે પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ, જેમના દર્શન એ પ્રભુના દર્શન છે, જેમની સેવા એ પ્રભુની સેવા છે. એવા સર્વોપરી સાધુ એટલે પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ. જેમની સાથે દોસ્તી થઈ જાય તો વચનામૃત ગઢડા પ્રથમનું 27, 37 અને 62, જેતલપુર 4 અને 5 પ્રમાણેની નિષ્ઠા દ્રઢ થઈ જાય. એવા સર્વોપરી સાધુ એટલે પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ. જેમના પ્રસંગથી હઠ, માન, ઈર્ષાનું પૂર્ણાહુતિ થઈ જાય
સમાધિમાં થઈ જાય એવા સાધુ એટલે પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ. ગુરુહરિ સ્વામીજી તેમને બળતા અંગારાનો છોરું કહીને બિરદાવે છે. એવા પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના 81માં પ્રાગટ્ય પર્વ દિનની ઉજવણી અને હરિપ્રેમ હીરક દીક્ષા પર્વને મહામંગલ શુભ દિને પુનિત ચરણોમાં પ્રાર્થના. પ્રાર્થના ભૂલકાઓની પ્રભુ આરઝુ સ્વીકારજો. પ્રાર્થના ભૂલકાઓની પ્રભુ આરઝુ સ્વીકારજો. ખાનદાન અને ખમીરવંતા દીકરા બનાવજો. સમ સુહૃદ ભાવ અને એકતાથી જીવાડજો. પ્રભુ દાસાનું દાસ બનાવજો. પ્રભુ આરઝુ સ્વીકારજો. પ્રભુ દાસાનું દાસ બનાવજો. પ્રભુ આરઝુ સ્વીકારજો. હે પ્રભુ, આ અનિર્ષ આનંદ આપનો ને આપના સાનિધ્યનો અનુભવ કર્યા કરો. મારી હર એક ક્ષણને ચૈતન્યવંત બનાવ્યા કરો. મારો હાથ પકડીને આપે આપ્યો સાથ ને સદૈવ અમી સ્નેહની એલી વરસાવી દીધી મુજ આતમ પર. હે કરુણાનિધિ સાધુ, સદૈવ આપના શરણોમાં રાખજો. સદૈવ આપના ગમતામાં વર્તાવજો. સદૈવ હા ગળથલ કરીને તમને રાજી કરી દઉં એવા આશીષ આપજો. એવા આશીષ આપજો. गुरु भक्ति दिन आयो है, गुरु भक्ति दिन मनाओ रे, गुरु भक्ति दिन मनाओ रे, अवसर की धन्यता पाओ रे, अवसर की धन्यता पाओ रे. गुरु भक्ति दिन मनाओ रे, गुरु भक्ति दिन मनाओ रे, अवसर की धन्यता पाओ रे, अवसर की धन्यता पाओ रे, अवसर की धन्यता पाओ.